નીકળે ભણે ગણથી શું થાય સાહેબ? તમે પુસ્તકીય જ્ઞાન ભણીને તમે તમારામાં આપણામાં જો સંસ્કાર ન હોય, સંસ્કારી તો મૂડી છે આ દેશની. મને એક ગમે છે, હું તમને વાત કરું. સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે સાહેબ. ફરીવાર સાંભળજો મિત્રો, સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે જે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. એને આવતા પેઢીયું લાગે, જાતા પેઢીયું લાગે. સંપત્તિનું એવું નથી. સંપત્તિ મને તમને લોટરીની ટિકિટ લાગી જાય દિયાથી મેં તો બીજે દી આપણે કરોડપતિ થઈ જાય, લાખોપતિ થઈ જાય લોટરી લાગે તો, અને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ પણ થઈ જાય. સંસ્કારનું એવું નથી સાહેબ. સંસ્કાર તો આ દેશની મૂડી છે, ધન છે. આ ત્યાગીઓનો દેશ છે સાહેબ. આ દેશ અંદરથી ત્યાગ, અંદરનો ત્યાગ, બહારનો ત્યાગ નહીં, અંદરનો ત્યાગ છે. અંદર જે કંઈક મળ્યું છે ને એને સંભાળી અને મને તમને આપે છે. ડોંગરેજ બાપા એમ કહેતા કે સંપત્તિ સગવડતા આપે, શાંતિ નો આપી શકે. રૂપિયા મને તમે મળે તો એર કન્ડિશન રૂમ થઈ શકે, પણ નીંદર ક્યાં લેવા જાવી? કહેવાય મોવાની બજારમાં કાલ્યો આ 5,000 1.5 મણ નીંદર દિયો અને 1.5 મણ મારા બાપુજીની નોખી દેજો. હાવ એને તો અમે આવ્યા તે દુનિયા આવતી જ નથી. નહીં નહીં નહીં, સંસ્કાર પૈસેથી ન મળે. એમાં તો જીવવું પડે. સદગુરુની દ્રષ્ટિ જોઈ, સદગુરુની કૃપા જોઈ તો સંસ્કારની મૂડી થાય. સંપત્તિ તો ખેર ડાયવર્જન છે, એને કઈ હાઈવે ન કરી નાખાય. કે એ સંપત્તિ ડોંગરેજ બાપા કે તો જ તમને શાંતિ આપે કે એ સંપત્તિ તમે ગરીબ માણાની ફી ભરી દો ને સંસ્કાર શિક્ષણનું દાન આપો તો એ સંપત્તિ તમને શાંતિ આપે. એ સંપત્તિથી તમે કોઈક ગરીબ માણાના આહુડા લૂઈ નાખો તો શાંતિ આપે. એ સંપત્તિથી કોઈક ભૂખ્યા માણાનું તમે પેટ ભરો તો શાંતિ આપે સાહેબ. એમ સંપત્તિ તમને એમ શાંતિ ન આપે. સંપત્તિથી સંસ્કાર ન મળે. સંપત્તિ જો બુદ્ધિ નથી મળતી ભાઈ, સંપત્તિથી બુદ્ધિ મળતી હોય તો આ કરોડપતિના જે ઉભા વાહડા રખડે આવવા દે આપણા ભાગમાં નહીં. બધું છોડી બધું પામી અંદર પામ્યા છે મહાપુરુષો. હું બહુ સમજદારી પૂર્વક કહું છું, અંદર એને કંઈક મળ્યું છે સાહેબ. અંદર મળે ને પછી એને હર ભજવું હક બોલવું દોનો બાતા વલી નરને ઉતરે ની કદી આઠો ભોરો અમલ. એને અંદરથી નશો આવે. 5 બાપુ ભગત બાપુ એમ કહેતા 5 વસ્તુ અંદરથી આવે. જ્યાં લખ્યું લખી લીધો. ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજ અંદરથી આવે અને ટાઢિયા ટાવની ટાઢી અંદરથી આવે છે. એ બહારની બાબત છે જ નહીં. હે અને અંદરથી એટલા માટે આવે છે કે એને વ્યવહાર ક્યાં છે? એમને સંતોને હરિની હાટડીએ વ્યવહાર છે એનો. આપણે હટાણું એટલે શોપિંગ કરવું, ખરીદી કરવી, વ્યવહાર કરવો, લેતી દેતી કરવી. એ હરી હાટડી એટલે દુકાન. આ બહુ સરસ દેશી શબ્દોનું આ અમારા પિંગળીશી બાપુનું આ ગીત છે, ભજન છે કે હરિની હાટડીએ મારે તો રોજનું હટાણું, જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, એ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. હટાણું શબ્દ એટલે લેતી દેતી, જેનો વ્યવહાર ઈશ્વરની દુકાન સાથે છે, પરમાત્માની દુકાન સાથે છે. કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી રે, એ જ પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી. મારા પ્રભુને, મારા પરમાત્માને એવી ઉલટ આવી કે મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી સૂર્યચંદ્રના તેજ આપ્યા, પાછું એકેયનું બિલ નું આપ્યું. ઈ બિલ આવ્યો તો આપઘાત કરવી પડત. લ્યો આપણે સૂર્યના, ચંદ્રના, પવનના, વરસાદના એ રચના તો અદ્ભુત છે સાહેબ. ભગત બાપુનું કાવ્ય છે સ્વામીજી કે દરિયા તણો જેને ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે. સાંભળજો સાહેબ, દરિયા તણો તો જેને ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે, અને એનો કોસ હાંકડ નારી ખેડૂત ઉભો ક્યાં હશે. આ બધું જો વાતણી કવિ કે મારા દિલમાં ઝંખના બહુ ખટકી રહી, પણ બ્રહ્માંડને ભટકી રહી તાન તો અંતે કલમ અટકી ગઈ છે.
નેતિ 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 તારો પાર ન પામી શકાય, ન પામી. આને શરણે જ હોઈ જવાય. એને પૂજ્ય મોરારી બાપુ કહે છે ને, એને શરણે હોઈ જવાય. એમાં ડાપણ નો ડાળે. ભગત બાપુનું ભજન છે ને, એમાં આપણે આપણું ડાપણ નો ડોળાય છે. નેતિ નેતિ તારો પાર ન પામી શકાય. ઓલી એક અંગ્રેજ કવિની બહુ સરસ વાત છે. એક અંગ્રેજ કવિ ભગવાનનું રોજ ઇંગ્લિશમાં કવિતામાં વર્ણન કરે. તમારી આંખું આવી છે, તમારા નેણ આવા છે, તમારું નાક આવું છે, તમારો હોઠ આવા છે, તમારા હાથ આવા છે. એ આખો દી મંથન કરી કવિતા હાજે ભગવાનના ચરણમાં મૂકે અને પછી તરત લઈ લે. ના ના, હજી કંઈક ઘટે છે, વર્ણનમાં આમાં પૂરું નથી, તો બીજે દી લખે. હાજે મૂકે, વળી પાછો લઈ લે. મેં હું સાંભળ્યું છે કે એની જિંદગી વહી ગઈ એમાં, અને હાવ એની સંધ્યા દેખાણી, મૃત્યુ નજીક આવ્યું ત્યારે એને ABCD લખીને મૂકીને કીધું, તમારે જેમ ગોઠવાય એમ ગોઠવી લેજો, હું નહીં ગોઠવી શકું આમાં. તમારે જેમ ગોઠવાય એમ ગોઠવી લેજો. સાંભળ્યો ફરી વાર. એ આવડી તે ફૂલવાણી ઈ ફૂલડા કોને વેર્યા એ આવડી તે ફૂલવાણી ઈ ફૂલડા કોને વેર્યા ઈ ફૂલડા કોને ચાકલા ને ચંદ્રવા આવડા કોને ભર્યા રે. સપ્તઋષિ જુઓ તમે, હરિણું જુઓ આકાશની માલિપા, અથવા ચાકલા ને ચંદ્રવા મેઘાણી કે કોને ભર્યા રે. વિડીયો વાળા ઓછી વાતો કરજો, એટલે મને ના ન સંભળાય એટલું. અને આભમાં આવડી તે ફૂલવાળી ફૂલડા કોને ભર્યા રે. ભગત બાપુના કવિતાની સાથે આ મળે છે. એટલે હવે એક કડી મને બહુ ગમે છે એટલે કહું છું. સર, અમુક કવિતાઓ, અમુક વાતો અમને ખુદ ગમતી હોય, જેથી અમારો થાક ઉતરી જતો હોય છે. સાંભળજો. આભમાં એ ચાંદો ને સૂરજ બે દીવા દિવેલી એમાં કોણે પુરાવેલો, દિવેલી એમાં કોણે સૂર્ય અને ચંદ્ર ની જોતું જે જળહલે છે એમાં કોણ દિવેલ પૂરી આવ્યું છે. આ બધું જોવા તણી ભગત બાપુ કે મારા દિલમાં ઝંખના ખૂબ ખટકી રહી, પણ બ્રહ્માંડ ને ભટકી રહી, તા તો અંતે કલમ અટકી ગઈ. નેતિ નેતિ. હવે સાંભળજો. બે મસાલો બાળતો એ ઉભો મસાલી ક્યાં છે? સૂર્ય અને ચંદ્ર ની કંટ્રોલ કરનારી વ્યક્તિ ક્યાં ઉભી છે સાહેબ? બે મસાલો બાળતો અજવાળતો ઉભો મસાલી ક્યાં હશે? તો કે ધરતી ઉપર. તો કે ધરતી તણો પીંડો કર્યો તો રજ લ્યાવતો ક્યાંથી હશે? અને જગ ચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં હશે સાહેબ? હવે એક કડી બહુ સરસ છે. હા, અમૃત પીએ ને, અમૃત જે પીએ સ્વામીજી, ઈ અમર થઈ જાય માણસ, બરાબર ને? અમૃત પીએ અમર થઈ જાય. તો અમૃત તણા બાપુ તણા મોઢા કેવા મીઠા હશે? અમૃતનો સર્જનહાર પરમાત્મા, એનું મોઢું કેવું મીઠું હશે? અમૃત તણા બાપુ તણા મોઢા કેવા મીઠા હશે, અને એક ઝેર ને જણનારની કુખ કેવી કડવી હશે. અને ભાત ભાતના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશે? જેતપુરની બાંધણીની ઉપર જેમ છાપખાનું બુટા છાપે, એમ ધરતી ઉપર ભગવાને ભાત્યું પાડી. ક્યાંય ગામડું, ક્યાંય શેર, ક્યાંય વેરાન વગડો, ક્યાંય નદી, ક્યાંય નાળા, ક્યાંય આંબા, ક્યાંય આંબલી, ભાત ભાતના બુટા કર્યા તો આ દરિયાની કિનારી કઈ છાપશે? અને આ બીબા ઘીરે કેટલા હશે, રંગરેજી કેવો હશે સાહેબ? આ ધરતીમાં કોઈની એક અણહાર નો આવે. અણહારની ક્યાં વાત કરો? વિજ્ઞાન સાબિત કરી દીધું, અંગૂઠાનો ફિગર એક નથી આવતો સાહેબ. એને ઘીરે બીબા ઘીરે કેટલા હશે. હવે સાંભળજો, હવે સાંભળજો. છેતરે નહીં છેતરાય ના. એક તો કોઈને છેતરે નહીં અને કોઈનાથી છેતરાય નહીં. નકર આપણી ફૂલ તૈયારી છે. એને ગાલિયા લઈને નીકળ્યા બધા ઘીરેથી, પણ છેતરે નહીં. હા, છેતરાય નહીં.
એલી વાત છે ને, ભગવાન રામના પગમાં વિભીષણ પડ્યા ત્યારે સુંદરકાંડમાં આવે છે કે એટલું કીધું, ત્રાહીમામ શરણાગત છું, એટલું વિભીષણ બોલ્યા તો ભગવાન રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, આયે લંકેશ, ઈ જ ક્ષણે લંકા દઈ દીધી. બોલો એને. અને સુગ્રીવે દલીલ કરી, પ્રભુ લંકા દઈ દીધી? તો હા, કે ઉતાવળ કરી ગયા. કે કેમ? તો હજી રાવણના હાથમાં એ વખત છે, અટાણ કુમતી છે, કાલ ન કરે નારાયણ સુમતી થાય, અને તમારા પગમાં પડીને કહે કે ત્રાહીમામ શરણાગત છું, તો કે તો અયોધ્યા દઈ દઈશ. તને એમ છે ને કે મેં લંકા વિભીષણને દઈ દીધી ને હવે રાવણ આવે તો હું એને હું આપું? હું મારી અયોધ્યા દેવા તૈયાર છું સાહેબ. લંકા લીધા પહેલા લંકા આપી દે, અયોધ્યા દેવાની તૈયારી કરે. ઈ રામને મંદિરે હું તમે દર્શન કરવા જાય છે તો આપણે દેતા ક્યાં આવડે છે? હા, ઘણા વર્ષો પહેલા તો પરચૂણ હતું, હવે તો પરચૂણ નથી મળતું, પણ એમાં દશિયા આવતા, દશિયા. એટલે રામની મંદિરે જાય, જબાના ખિસ્સામાં હાથ નાખે, જાજુ પરચૂણ દોહ્યું પકડવું કે મેં આમ કરકરિયા જોવે, આમ 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 લાહું પાવલી પટ મૂકી દે, લાહું આઠાની પટ મૂકી દે, લાહું રૂપિયો પટ મૂકી દે, તો કરકરિયા આવ્યા નથી ને પકડ્યું નથી. એ તળિયેથી દસ્યું પકડે અને રામના મંદિરમાં ઘા કરે. તે રામને એક જ વિચાર આવે કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને, કે રાવણ પછી તારો જ વારો હોય. ભલા માણા તું કટાઈ ગયા, દહિયા મંદિરમાં ઘા કર. છેતરે નહીં, છેતરાય ના. એક તો કોઈને છેતરે નહીં, એક તો કોઈનાથી છેતરાય નહીં. એક જણાને એટલું કીધું, સ્વામીજી કે 100 રૂપિયા ઉછીને આપો ને. ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી. તો બરાબર ઓળખ્યું કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉપવા દેતું નથી. પછી આગળ આવેલો કે 100 રૂપિયા ઉછીને દો ને. તો દાતાર માણો તો કીધું લઈ જાઓ, 100 રૂપિયા લઈ જાઓ. તો નહીં, 50 રૂપિયા લઈ જાઓ, 50 પછી લઈ જાઓ. તો તમારી જેવી જરૂરિયાત. એ 50 રૂપિયા લઈને વયો ગયો, વરદી સુધી દેવા ન આવ્યો. અને પછી ગરદણીએ એકવાર કીધું, હામાં મળ્યો તારે ગઈ સાલ રૂપિયા 50 લઈ ગયા, એ તો દઈ જાઓ. બોલો કે એમ તો નથી, મારા 50 રૂપિયા તમારી પાસે પડ્યા છે ને. કે છે ના? તો 100 રૂપિયા લેવા આવ્યો હતો ને. તો હા, 50 રૂપિયા રાખી ગયો હતો ને. તો હા, 50 રૂપિયા લઈ ગયો હતો ને. તો હા, એ વળી ગયા હામાં હામાં. આના ઇતિહાસ નો રહીએ, આને દુનિયા યાદ ન કરે સાહેબ. ઇતિહાસ કોના રે, સમાજ કોને યાદ કરે? એનો એક પ્રસંગ સાંભળજો છે. અમારું કેશોદ ના અક્ષયનાથનું મંદિર રતુભાઈ અદાણીએ રાજ સીતાપુરમાંથી પથ્થરે પથ્થર લાવી અને બનાવ્યું. ત્યાંના એક પૂજારીએ મને કરેલી વાત હું આપને કહું છું સાહેબ. આજ પણ છે, આવા દુનિયામાં પડ્યા છે. ન હોત તો નભે નહીં પૃથ્વી પાવર સાહેબ. ખુદાનભાઈ, એકવાર હું શિવની પૂજા કરીને બેઠો તો, એમાં ગામડાનો એક માણસ આવ્યો સાહેબ. ઉગાડા પગ, મેલા ખેલા લુગડા, તૂટેલી એવી પાઘડી, મંદિર ચડ્યો, પોઠિયાને પગે લાગ્યો. ક્યાં વાત! કાચબાને પગે લાગ્યો, શિવને, મા ભગવતીને, ગણેશને, હનુમાનજીને પગે લાગીને પરિક્રમા ફરી મારી પાસે આવીને એટલું કીધું, ગોરબાપા પગે લાગું, આશીર્વાદ ભાઈ. હે ગોરબાપા, આ ધર્માદાની પેટી છે? સાંભળજો સાહેબ, બનેલી હકીકત આપને કહું તો. હા, ધર્માદાની પેટી. હે ગોરબાપા, 2 રૂપિયાની નોટ બાંધી છે મારી પાસે, મારી 1 રૂપિયો આમાં નાખવો છે, એક મને પાછો આપશો એમ. એ બ્રાહ્મણે મને વાત કરતી, ગોરબાપા એની આંખમાં આંસુ આવી ગયા હતા સાહેબ. કે મેં એમ કીધું કે આમાં આની ચાવી તો ત્રષ્ટિઓ પાસે હોય સાહેબ, અમારી પાસે ન હોય. નહીં તો ગોરબાપા, રૂપિયો એટલા માટે મારે પાછો જોઈ છે કે અહીંથી મારા ગામની ટિકિટ છે ને, બસની 1 રૂપિયો છે. જો 1 રૂપિયો પાછો દ્યો ને તો હું બસમાં બેહીને જઈશ, અને નહીતર મારે હાલીને જવું પડશે એમ. એટલે મને 1 પાછો આપશો. એ બ્રાહ્મણ બોલ્યા એટલું, હું તમને આપી દઉં તો તમે તો બ્રાહ્મણ કહેવો, તમારું લેવાય થોડું. એક તો આ દિવસ ભોગવીએ, બ્રાહ્મણ નું લઈએ તો પાછા કે ભાવ છૂટીએ અમે. કે તો પણ મારાથી પાછો ન દેવાય. નહીં તો ના, 2 રૂપિયાની નોટ પેટીમાં નાખી શિવને પગે લાગીને જે નીકળી ગયો, એની સમાજે નોંધ લીધી છે સાહેબ. એને ખાતે
એને ખાતે ચડ્યા. ક્યાંય સ્વાર્થ નથી સાહેબ, કોઈ અપેક્ષા નથી સાહેબ. ઓલું એક વાત નથી, નદીમાં પૂર આવ્યું ને તબલાની જોડી તણાતી જાતી હતી. જુવાનડા જોઈ ગયા, બારી કાઢો આપણે મંડળમાં ઘટે છે, પડો કોક પડો, હિંમત કરો. એમાં એક જણો પડ્યો, તબલાની જોડી બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા. ઈ વરી કડિયા બાંધી ક્યાંક સંતના હામી આમ ગયા છીએ. શેરી વરાવું હરી ઘીરે આવો ને હરી એને ઘીરે ગયા ને આ સીધા વેનમાં ગયા, પાણી ઉપાડ્યા અધરો અધરે. તમે નહીં માનો, ચોથે ગામ મેળે નીકળ્યા, ચોથે ગામ છે જીડ્યા, ચોથે ગામ. અને ગામના બારા કાઢ્યા, ઊંધા ટીંગાડ્યા, આખો દી એની મથામણ કરીને રોંઢી આખું ઉગાડીને એટલું બોલ્યા કે એકાદી કલાનો સહારો હોય તો તરી જવાય ખરું. એમ કલા છે, કુદરતની દેન છે જેનાથી અમે રૂડા લાગી. પણ મારે મૂળ વાત એ કરવી છે કે છેતરે નહીં, છેતરાય ના, અબજોનો આડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો એ શેઠિયો કેવો હોય છે. મેં તમને કીધું એમ છેતરે નહીં, એક તો કોઈ નથી છેતરાય નહીં. આપણામાં છે એ બધું. મોવાના બસ સ્ટેન્ડમાં તમે જોયું છે ચિત્ર, બસમાં જેને ચડવું હોય ને એ કંડક્ટરને કરગરતો હોય. કેવો કરગરે? હતાદાની જીગામાં રાકો કરગરતો હોય. એ માસ્ટર સાહેબ લઈ લ્યો ને, એ મારા બાપા લઈ લ્યો ને, એ વાલા લઈ લ્યો ને, એ મારો બહુ ઉતારે, એ માસ્ટર મને લઈ લ્યો ને, બરાબર ને. અને કંડક્ટર એને લઈ લે, લ્યો આવી જાઓ. આવી ગયા પછી તરત જ ઈનો ઈ પાછો કંડક્ટરને શું કે, રેવા દે કેટલાક સડાવવા તારે આમાં. બોલો, પોતે ચડી ગયો ને એટલે કેટલાક ભરવા પગ મૂકવાની જીગા નથી, ભર્યા ભર હું થયો. અને પાછો તાહુદી વાંધો નહીં, બારીએથી મોઢું કાઢે અને ચડતા હોય એને ઉપદેશ આપે કે હમણાં બીજી ખાલી બસ મુકાહે, બીજી ખાલી મુકાહે. તો તું ચડ્યો તો હું વાંધો હતો એમાં? તું તો ખૂટીઓ માથા મારે માખે આખો યોગ્યો. અને હવે ખાલી છેતરે નહીં, છેતરાય ના, અને અબજોનો આડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો શેઠિયો કેવો છે. અને કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે. કલ્પના તો કરો સાહેબ, કહે કાગ સર્જક સર્પનો, હરપ તમને મને એક જીભડી અડાડી જાય અને રૂવાડે જેનું ઝેર ચડી જાય એનો સર્જનહાર કેવો ઝેરી છે. કોઈ કલ્પના કરી સાહેબ તમે? કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે, અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી છે સાહેબ. હે મારો નાથ કેવો લેરી છે, એની હાટડીએ મારે રોજનું હટાનું. હવે સાંભળજો, ગમે ત્યાંથી ગોતી હંસલાને આપે છે મોતી. મારો પ્રભુ ગમે ત્યાંથી ગોતી અને હંસલાને આપે મોતી. હંસને મોતી મળી જાય, જેને જોઈએ હું મળી જાય. તમને ખબર છે આ દુનિયામાં આખી દુનિયાને ખવડાવીને ભગવાન હુવરાવે છે, આખી દુનિયાને ભૂખી ઉઠાડે છે. કોઈ એમ કે આમાં મેં ખાવા દીધી વાતમાં માલ નથી. એટલે તો આપણે ત્યાં કીર્તનમાં પણ ગવાય છે કે છે હરી હજાર તારા નામ, યા નામે લખવી કંકોત્રી. હરી તારા છે હજાર નામ, યા નામે લખવી કંકોત્રી. હવે હરી તારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોત્રી. સાંભળજો, મથુરાનો મોહન ગોકુળનો ગોવાળિયો, મથુરાનો મોહન, મથુરાનો મોહન, મથુરાનો મોહન ગોકુળનો ગોવાળિયો. દ્વારિકાનો રાજા રણ છો, યા નામે લખવી કંકોત્રી. દ્વારિકાનો રાજા રણ છો, સહસ્ત્રાશ્રમનો પાઠ આપણે કરીએ છીએ. સહસ્ત્રનામ 1000 નામ, એમાં 2 નામ મને ખુદ ગમે છે. એક વિશંભર અને એક ગર્વગંજન નામ છે. એક તો અભિમાન આવ્યું નથી, હેઠો નાખ્યો નથી, ગર્વગંજન. બીજું
વિશંભર આખી દુનિયાનું ભરણ પોષણ કરે સાહેબ. તમે જુઓ, હું તમને એક વાત કરું. હારા માણાને ઘીરે જમવા જાઓ ને, સુખી માણાને ઘીરે, સારા માણાને, તો 50 રૂપિયાની થાળી થાય. તમે કિંમત આંકો તો એનાથી સુખી માણાની ઘીરે જમવા તો 100 રૂપિયાની થાળી થાય. સારામાં સારી હોટલમાં જમવા જાઓ તો કદાચ 200-250 ની થાળી થાય. પણ ગાંધીગીરીમાં હાવજી એક ભાઈને મારી નાખે 50,000 ની થાળી થઈ લ્યો. થઈ કે ન થઈ? 50,000 ની થાળી દેવા બંધાણો હોય છે. એ મને તમને ભલામણ બટકું રોટલો નહીં દે. એટલે અમારા ભગત બાપુ લખ્યું છે, 5 વર્ષનો પ્રહલાદ સ્વામીજી એને ખોરે બેહાડીને હરણાકશ પૂછે છે, આપણા દેશના ઋષિઓ તને શું ભણાવે છે, સાધુઓ શું ભણાવે છે? ક્યાં વાત. એટલે કે છે મને કલમ ખડીયો ગાય એમ બોલજી. 5 વર્ષનો પ્રહલાદ પિતા સામે કલમ ખડીયો બોલે. કેવો કે મારે કયેથી કમલાનો નાથ રે, એ મારે ખયેથી ખગવાસ, હું નહીં ભજું વૈકુંઠનાથ વિના. અને મારે ગયેથી શ્રી ગોવિંદ રે, એ મેં તો ઘાને જાણ્યો રે ઘન શ્યામ, હું નહીં ભજું વૈકુંઠનાથ વિના. ગયે મારો કમલાનો નાથ, ગયે મારો ખગવા હંસ, ગયે મારો ગોવિંદ, ગયે મારો ઘનશ્યામ પ્રહલાદ બોલ્યો. પાણાને ભીતમાં પછાડે પ્રહલાદને પછાડ્યો સાહેબ. કે જેના નામ મુકાવાના પ્રયત્ન કરું છું એની તે પાટું લેવરાવી છે. જાવાને અંધારી કોટડીમાં પૂરી દો, ઢળડીને લઈ જાવે. ઢળડીને લઈ જતા હતા પ્રહલાદને. પણ પ્રહલાદ શું કરતો હતો ખબર? દાંત કાઢતો હતો. હા, રોયા નથી. હરિચંદ્ર તારામતી કાશીના ઘાટમાં વેચાણા ને, એનો નકર ગુનો શું? સત્ય નો છોડવું એ જ ગુનો ને એનો. પણ ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વહેંચવું છે સાહેબ. દાંત કાઢતા. શું કામ દાંત કાઢતા હતા? એને ખબર હતી કે આવી ટ્રેનમાં બેહી લાવા સ્ટેશન જ આવે. આ સમજી વિચારીને માર્ગ પકડ્યા છે. એ ટ્રેનો પકડી છે સાહેબ. આ સ્ટેશન આવે. એ તો એની વાતો આપણે સાંભળી શકતા નથી, રોવા માંડીએ. એક જણે મેં ગામડે સ્વામીજી હરિચંદ્ર તારામતીની વાર્તા કરી. એક જણ મારી પાસે રોવા માંડ્યું. બોલો, મને કે આ વાંધા ખાપડી ઉપર પડે તો આપણે તો મરી જાય ભાઈ. મેં કીધું તારી ઉપર નાખે નહીં. એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. તને કેરોસીન લેવા મોકલે ને તું ધ્રુસકા મૂકતો, તારી ઉપર હરિશ્ચંદ્ર ના કસટ હોય? તું મોજ કર, ન કરવાના કર, જે કરવા હોય કર. એ જીનતી માં ફતુમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને નથી ફતુમાં. મળતા એના મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા નથી મફતમાં મળતા. હવે એક બીજી વાત, અહીંયા આપણે બધા બેઠા છે, આમાં કોને હારું નથી થવું એ મને કયો લ્યો. દરેકને હારું થવું છે, આખી દુનિયાને હારું થવું છે. અને હારું થવું હોય તો પ્રયત્ન કરવાના, નકર ખરાબ તો સહી જ. હવે તમે બહુ સમજી લેજો, સારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે, ખરાબ તો થઈ જવાય. ખરાબ થવા માટે પ્રયત્ન ન કરવા પડે. સારા ન થાય
એટલે ખરાબ થઈ જવાય છે. આ લુગડાને ઉજળા કરવા હોય તો ધોવા પડે, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ હોય તો મને કયો લ્યો, નો ધોય એટલે મેલા થઈ જ જાય. મવાની બજારમાં હાવણીઓ ખરીદવા જવાય, કચરાના ટ્રેક્ટર ભરવા ન જવાય. એ વાલો ની એટલે વયો જાવે એની મેળે લેવા ન જવું પડે સાહેબ. એમ સારું થવું હોય તો સંતનું સાનિધ્ય જોઈએ, સારું થવું હોય તો એના સંસ્કાર જોઈએ. આપણામાં સંસ્કાર શિક્ષણ સાથે સમય વર્તમાનની સાથે બે જોઈએ. સારું થવું હોય તો સાહેબ. અંદર બેઠો છે ને એને સારું જ ગમે છે. અંદર બેઠો છે ને પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. હિંગોળદાનભાઈ હે સાંભળજો એની 2-3 કડી સ્વામીજી આપના સાનિધ્યમાં. હે કે આલમ ગજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. આલમ ગજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય ગામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ગોતી લેજે છે ક્યાંય બહાર નથી. દેતો સૌને ઈ તુને પણ દેશે, એનો સુખ ને ઈતબાર નથી. એ દેતો સૌને ઈ તુને પણ દેશે, દેતો સૌને તુને પણ દેશે, એનો સુખ ને ઈતબાર નથી. સૌનું સુને તારો કાન સુને તારા, અંતરનો ઈ પુકાર નથી. સૌને તુને પણ દેશે, એનો શું તને ઇતબાર નથી. સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનો ઈ પુકાર નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. એક વાત તમને કરું, હું આગળ તમને 2-4 ગપ્પા મારું ને, હટીને ગપ્પા મારું ચીમનભાઈ, તો તમે માની લ્યો. ભાઈ ઓછી વાતો કરો ભાઈ પ્લીઝ. હું એમ કહું કે વેરાવળનો પ્રોગ્રામ કરવા ગયો, આમ બોલ્યો તો આમ થઈ ગયું. 2 જણા આવીને મારી પાસે આમ મીડા કહેવા. પોરબંદર પ્રોગ્રામમાં ગયો તો આમ બોલ્યો તો આમ થઈ ગયું. વેરાવળ ગયો તો આમ થયું, પોરબંદર આમ થયું, વડોદરા આમ થયું. તમે બધું માની લ્યો થઈ ગયું છે, પણ અંદરથી અવાજ આવે કે આવું તો કાંઈ નથી થયું પોરબંદરમાં, વેરાવળમાં. એને તમે કેમ છેતરી શકો સાહેબ? હું અને તમે જગતને છેતરી શકીએ, જગદીશને કેવી રીતે છેતરી શકીએ સાહેબ? અંદરથી જે અવાજ આવે, અંદરથી જો અવાજ ન આવતો હોય તો કયા દારૂડિયાએ પોતાનો જમાઈ દારૂડિયો ગોઈતો કહેવો મને તમે? હે કયા જુગારીએ પોતાનો જમાઈ જુગારી ગોઈત્યો? એને અંદરથી આવે કે આ ખોટું છે. મારી દીકરીની હગાઈ કરવી, કોઈક નિર્વ્યસની મૃત્યુ ગોત્યો. મારી દીકરીની સગાઈ કરવી, કોઈ એને વ્યસન ન હોવું જોઈએ. હે કારણ કે અંદર બેઠો એને સારું ગમે છે. આ ચોર ચોરી કરીને પછી ભાગ પાડે ત્યારે હું કે નીતિથી ભાગ પાડજો ભાઈ. તમે નીતિથી લઈ આવ્યા છો? હે અંદર બેઠો એને નીતિ ગમે છે સાહેબ. એ અંદરનો જગાડવા માટે આ સંતો પ્રયત્ન કરે છે યુવાનોને.